श्री वल्लभाधीश की जय, गिरिराज धरण की जय, श्याम सुंदर श्यामनी महारानी की, श्री गुसाई जी परम दयाड़ की, श्री गोकुल नाथ की जय, दाव दयाड़ की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे बिराजता सेव्य स्वरूप की जय, बधाय वैष्णव ने जाजा કરીને जय श्री कृष्ण, जय श्री कृष्ण। શીત ઋતુ પણ અત્યારે અમદાવાદમાં તો જાણે ઉનાળો આવી ગયો એવું લાગે છે. ઠાકોરજી બધી ઋતુને બનાવવાવાળા. એ ધારે તો એકદમ ગરમી કરે, એ ધારે તો એકદમ ઠંડી કરે. આપણે લોકો 15-20 વર્ષ પહેલા ગયા હતા વ્રજમાં, યાદ છે? ત્રીજે દી પાછા ઉતાર્યા હતા. એટલો કોહરો એક ફૂટ આગળ નહોતું દેખાતું. આપણે મને લાગે શુક્રવારે આવ્યા અને શનિવાર રાત્રે ફોન આવ્યો પેલા વૈષ્ણવના દીકરાનો કે એલા આંટી નવી ગાડી લીધી છે અને પેલા આપણે યમુનાપાન કરવા જવું છે ગિરિરાજ ભવન. ભાઈ અમે તો હજી કાલે સવારે જ આવ્યા, હું તો લઈ જઈશ તમને 5 વાગ્યામાં. તો રવિવારે ગયા તો શ્રીનાથજી ગયા, પછી ત્યાં દર્શન કર્યા, પુષ્કરને, અજમેરને, જયપુરને બધે થતા થતા પહોંચી ગયા. પણ ત્યાં ઠંડી કે મારું કામ અને કોહરો એટલો બધો. પણ સૌથી સારો આપણને આનંદ એ આવ્યો કે ગીરદી નહોતી. આપણે યમુનાજીની આરતી કરવા ગયા, આટલી બધી ઠંડી ને આટલો બધો કોહરો, એટલે આરતીમાં આપણને, અને યમુનાજી ભરપૂર હતા અને ત્યારે આવા ફીણ નહોતા, ત્યારે આવું કેમિકલ નહોતું. એટલે યમુનાજીનું પાણી કર્યું અને મજાના આરતી કરી અને ગિરિરાજ બાવાની ચાલીને પરિક્રમા કરી. ત્રીજે દિવસે પછી આમ સામું કાંઈ દેખાતું જ નહોતું, તો નીકળી ગયા. તો કોકને નવી ગાડી આવે વૈષ્ણવને ને આપણને કહે ત્યારે આપણને એમ થાય મહારાણીમાં આપણને કેટલો પ્રેમ કરે છે. આપણે પ્રેમ કરીએ છીએ એ આપણે નક્કી કરીએ, ટિકિટ બુક કરાવીએ, વિનંતી કરીએ કે મહારાણીમાં અમને બોલાવો. અને ઓચિંતાનું કોક આવી રીતે ગાડી લે કે કાંઈ મનોરથ હોય ને એમ કે ના અમે લોકો પ્લેનમાં જાય તમારે આવવાનું જ છે, તો એ મહારાણીમાં આપણને યાદ કર્યા કે તું મને બહુ યાદ આવી છું. વૈષ્ણવ કાયમ ઠાકોરજીને એમ તો કહે છે કે હું તારો, હું તારો. જ્યારે ઠાકોરજી એમ કે ને તું મારો, પછી આપણે કાંઈ કરવાનું જ નથી રહેતું. અને એ કાંઈ એવી રીતે બોલીને ન કહે. એક હમણાંનો જ એક વૈષ્ણવ સાચો બની ગયેલો પ્રસંગ કીધો. એ કે એક શેઠાણી હતા, તો શેઠ બહુ ભાવિક, એટલે કાંઈ પણ બનાવે ને મર્યાદા માર્ગી હતા, પ્રસંગ મર્યાદા, પણ માનતા હતા રાધા કૃષ્ણમાં. તો કાંઈ પણ ઘરમાં લઈ આવે નવી વસ્તુ, કે કાંઈ પણ લાડુ બનાવે કે કાંઈ પણ બનાવે, મોહનથાળ બનાવે કે મેસૂબ બનાવે, પેઢા બનાવે, અથવા તો બહારથી, તો એને બહુને એમ કે ઊભી રહે હમણાં નહીં, પેલા ઠાકોરજીને હું ધરાઈ આવું. એટલે બાજુમાં મંદિર હતું, મર્યાદા માર્ગી હોય, બધાના ઘરે ઠાકોરજી ના હોય. આપણે તો વલ્લભે કૃપા કરીને આપણા પર પધરાવી દીધા છે, એટલે ત્યાં ધરાઈ આવે. પછી ઓલું જે હોય ને એની અંદર ભેળવી દે, હવે બધા લો. એને એવું કે આ ડોહાના આમાં હું મજા આવતી હશે, એને જરાય એવો રસ નહોતો. એ તો કે આ મૂર્તિને ધરો કે ન ધરો હું ફેર પડે. એટલે 2-3 જણાને કીધું એ પથ્થરની મૂર્તિને હું ધરાવવા જાઉં છું. શેઠને ગમતું નહોતું, પણ હંમેશા કેવું છે, જેને મૂર્તિ લાગતી હોય એના માટે ઠાકોરજી મૂર્તિ છે, સાક્ષાત માનતા હોય એને સાક્ષાત છે. એકવાર સેવના લાડવા લઈ આવ્યા મારવાડીની દુકાનમાંથી, જ્યાં બહુ વખણાય. એટલે સાંજે મહેમાન આવવાના હતા. એની બહુ કીધું 5 કિલો લાવજો. એ કે એટલા બધા? કે 10 જણા ને 6 આપણે 16 જણા, તો કે 500 ખાવાના, બોલ નહીં કરો. 5 કિલો કીધું એટલે લઈ આવજો. એટલે લઈ આવ્યા. એટલે પછી ઓલીએ કીધું કે પેલા હું ચાખી જાઉં, સેવના લાડવા જોઉં ને એટલે મારા મોઢામાં પાણી આવે. એ કે 2-3 ખાઈ લઉં. કે શેઠ કે ના 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 ના,
પહેલાં હું ધરાઈ આવું. બોલે કે આજ તમારી વાત છે, જો લઈ ગયા છો, અને એક શરતે લઈ જાઓ, એ તમારી પથ્થરની મૂર્તિ ખાતી હોય ને તો લઈ જાઓ. જાઓ. શેઠને જરાય ન ગયું. એણે તો એ બોક્સ હતું આખું, એ ઓલી પરાતમાં નાખ્યું, મોટું ઓલું ટોપલું હતું ને એમાં રેશમી કપડાને એની ઉપર રેશમી કપડું ઢાંકી અને લઈ ગયા અને ભોગ ધરાવ્યા, ટેરો કર્યો. આજે જો આમાં નથી ખાધું ને તો હા સુધી અહીં બેસવાનો છે. ઓલી મારી આ રોજ બાજે છે કે આ પથ્થરની મૂર્તિ છે ને હું ધરાવવા જાઉં. હું પથ્થરની મૂર્તિ માનતો નથી, હું સાક્ષાત માનું છું. આજે તો અરોગવું જ પડશે. અડધો કલાક થયો, ટોપલો એમને, કલાક થયો, ટોપલો એમને, 1.5 કલાક થયો, કાંઈ વાંધો નહીં. હું મંદિર બંધ થાય ને ત્યાં સુધી બેસીશ, પછી સમજી જઈશ કે તમે મૂર્તિ જ છો, તમે સાક્ષાત છો જ ને. 1.5 કલાક થયો ને ત્યાં એટલી બધી મધમાખીઓ આવી આખા મંદિરમાં, અને ઓલા લાડવા ઉપર બેઠે. હવે કેટલુંય કાઢવાનો પ્રયત્ન કરે પણ પછી બધાને બોલાવ્યા એટલે માંડ મધમાખી ગઈ. પણ થોડા લાડવા ઉપર તો એને ત્યાં એને કાઢીને 1/2 કલાક થયો તો કીડીઓ જ કીડીઓ, કેટલી કીડીઓ માંડ એને કાઢી. પછી એને આંખ બંધ કરીને, પ્રભુ આબરૂ રાખજો, મારી લાજ રાખજો, મારા નાથ, હું સાક્ષાત માનું છું. હું માનું છું કે તમે ત્રિલોકના નાથ છો, તમે ભગવાન છો, તમે ઈશ્વર છો, તમે પરબ્રહ્મ છો, તમે પરમાત્મા છો, તમે કૃષ્ણ. કેટલાય કાલાવાલા કર્યા. હવે આંખો બંધ હતી ત્યાં એક ભિખારી આવ્યો. એને એમ થયું કોઈનું ધ્યાન નથી, અને આ શેઠ તો ખબર નથી, એટલે આમ કરી લાડવો લેવા ગયા. આંખ ખોલી દો, એ નીકળ બહાર. સાલાવ ભિખારી અહીંયા આયલા આવે છે, મંદિરમાં કોને આવવા દીધો? તો 2-3 જણાએ કીધું અહીંયા તો બધાને છૂટ છે, આ કોઈને ના નથી. પાછો મૂકાયો લાડવો. હવે મંદિર બંધ કરવાનો સમય થયો. શેઠને ચડી દાજ કે મારી પત્ની ઝાંચી છે. આ સાંભળવાના, આજે મારી ઉંમર 70 વર્ષ, 50 વર્ષથી હું આ ક્રમ મારા જીવનનો ચાલુ છે કે ઘરમાં કાંઈ પણ નવું આવે એટલે હું ધરાવવા આવું છું. આજે આણે મારી 2 આંખની શરમે ન ભરી, માણસે ભરે. આ તું 1000 હાથવાળો. હાથમાંથી ટોપલો પડી ગયો ને બધા ધૂળ થઈ ગયા. એ કે લાવ મારે ઘરે કોઈને ખાવાય નથી દેવું, કારણ કે તું આરોગ્યો ને. ઘરે ગયા, બોલે કે અહીં તો બધું પતી ગયું, જમણવારે ને બધું, મહેમાન નહીં ભૈયા કે ખાઓ એકલી ખીચડી ઘી વિનાની. તમારા ભગવાન ખાઈ ગયા કે બધું અરોગી ગયા? બોલો કે મારે કાંઈ ખાવું નથી, પાણી પીને સૂઈ ગયા. રાતના સ્વપ્ન આવ્યો, શેઠ શેઠાણી બેયને. એ કે તે મને આટલું બધું કીધું તો કળિયુગમાં કાંઈ હું શંખ ચક્રપદમાં ગદાધારી જગદોધાર ઠાકોરજી બનીને ન આવું, હું મધમાખી બનીને આવ્યો, કારણ કે કણમાં હું છું. તેને મારી ભગાડે. કીડીઓ બનીને આવ્યો, એને તે મારી ભગાડે. ભિખારી રૂપે આવ્યો, એને તે લાડવો મુકાવડાવ્યો. પછી મેં તારા હાથમાંથી ટોપલો પાડી દીધો, પણ તે ધૂળવાળા લાડવા મને ખવડાવ્યા. એટલે તને કેવા આવ્યો છું કે તને જેટલો ભાવ છે ને એટલા ભાવથી જ હું આરોગું છું. તો એવું માનીશ ને હું મૂર્તિ છું, પણ હું કીડીમાંય છું અને હું હાથીમાંય છું. એટલે જ કહેવાય છે કીડીને કણ અને હાથીને મણ. બે ઊભા થઈ ગયા. એની પત્ની એકદમ આમ હાથ કરીને વંદન કર્યા કે તમને આવું સ્વપ્ન આવ્યું? એ કે હા. એની પત્ની કે આજથી નિયમ કે તમે આગા પાછા હશો અથવા બેમાંથી એક પેલું વયું જાય તો એક રહેશે ને એ ઠાકોરજીને રાધા કૃષ્ણના મંદિરમાં ભોગ ધરાવ્યા વિના આપણે ઘરમાં ઉપયોગ નહીં કરીએ
જો મર્યાદા માર્ગમાં પણ આ તો હમણાં 10-15 વર્ષ પહેલાની વાત છે. મર્યાદા માર્ગમાં જો તમે પ્રભુને સાક્ષાત માનો છો તો એ આરોગ્ય છે. મૂર્તિ માનો તો કાંઈ વાંધો નહીં. જે કે વચ્ચે એવું નીકળ્યું તો પેલા ગણપતિ દૂધ પીએ છે તો બધાનો ફોન આવ્યો એ કે ગણપતિ દૂધ પીએ તો આપણા ઠાકોરજી પીએ છે. જે કે તમને શું લાગે છે? એટલે કોઈ જવાબ ન આપ્યો. જે મેં કહ્યું કે ગણપતિ દૂધ પીએ છે કે નહીં મને ખબર નથી, પણ આપણા ઠાકોરજી 500% પીએ છે. કારણ કે કાની કોની આપીએ છે? વલ્લભની કાની આપો એ પીધા વિના રે મારા વાલા. એ 500% પીએ છે. તમે ધરાવ્યા વિનાનું પીજો અને ધરાવ્યા પછી પીજો. જો તમને સ્વાદમાં ફેર લાગે છે તો ઠાકોરજી પીએ છે. એ કે ઘણા મર્યાદા માર્ગે કહેતા હોય કે એમને શીરો બનાવીએ ને તો એવો સ્વાદ ન આવે, પણ ઘરે સત્યનારાયણની કથા હોય ને એનો શીરો હોય ને એ તો આમાં ખાધો કે ખાધું. તો મર્યાદા માર્ગમાં પ્રભુ આરોગ્ય છે. કાની નથી આપતા તોય તો આપણે તો વલ્લભની, ગુસાઈજીની, 84-252 વૈષ્ણવની, દાસના દાસની, યશોદા મૈયાના ભાવથી, વ્રજ ભક્તોના ભાવથી આરોગાવીએ છીએ. તો ઠાકોરજી આરોગ્ય વિના રે ખરા? તો આ બધી વાતો છે ને કપોળ કલ્પિત નથી, હકીકત છે. એક 20 વર્ષનો દીકરો હતો. એણે ભણી લીધું વ્રજમાં. એટલે એણે એના બાપાને કીધું કે હું આવું બધું કામ નહીં કરું, હું તો એ કે નોકરી કરીશ. હું એ કે પરદેશ જઈશ. પહેલાના જમાનામાં પરદેશ એટલે મથુરાથી નીકળે તો બોમ્બે જાય, દિલ્હી જાય, અમદાવાદ જાય, વડોદરા આવે, કલકત્તા જાય. મેં તો પરદેશ કरूंगा. ને બાપાએ સમજાવ્યું કે તું એકનો એક છો, આટલું બધું અમે ભેગું કર્યું છે, આપણા યજમાન એટલા બધા છે, અમારા પછી કોણ એનો લુક આફ્ટર કરશે? એ કે તમારાથી બધું બંધ કરી દે. પણ મારે એ કે આવું કામ નથી કરવું. આટલું ભણ્યા પછી ખભે ઓલું ખેસ નાખવાનો અને બધાને ગિરિરાજની પરિક્રમા કરાવવાની, બધાની હારે જવાનું, ને મારાઓ ધંધો જ નથી કરવો. કે ગયા. સ્માર્ટ હતો, હોશિયાર હતો, ભણેલો હતો. નોકરી કરવા માંડ્યો ત્યાં એણે તરત પોતાની હોશિયારીથી ને ક્લાર્કમાંથી ને કેશિયર બની ગયો, ને કેશિયરમાંથી મેનેજર બની ગયો, મેનેજરમાંથી ને શેઠે ને એટલો હોશિયાર કે 50%નો ભાગીદાર બનાવી દીધો. અને પછી કીધું કે મારી દીકરી એ કે બધી વાત સાચી, અમે વ્રજવાસી 12 જ્ઞાતિમાં કરીએ ને એ ભૂતોના ભવિષ્યથી સમજી ગયા કે વ્રજવાસી તો થોડા આપણે. પછી ઓફિસમાં બેઠા હોય એટલે માને ફોન કરે, માં કૈસી હો? એટલે કે બઢિયા હું બઢિયા. तो કે क्या करते हैं महारानी माँ? प्रसन्नता में बिराजते हैं ना. गिरिराज बाबा क्या करते हैं? प्रसन्नता में बिराजते हैं ना. अब कोई बड़ा उत्सव आएगा क्या? यहाँ तो भैया रोज उत्सव है. आज गयो और कल की तैयारी चालू. यहाँ तो उत्सव है, बढ़िया ही बढ़िया है. હવે એકવાર એને મળવા માટે વ્રજમાંથી ને વ્રજવાસીઓ આવ્યા. કંઈક દવા લેવી હશે કે દવાખાનાનું કામ હશે. એટલે પૂછ્યું, मैया कैसी है? बाबा कैसा है? बढ़िया. दोनों की तबीयत बराबर है? बिल्कुल बराबर है. बाबा काम करते और जोर से करते हैं. वो बोलते हैं कि एक ना एक दिन वो वापिस आएगा. व्रज छोड़ के कोई जी ही नहीं सकता. વાની તો બધી તમન્ના નહીં હતું કે હું મોટો સાહેબ બની જાઉં. પછી ઓલા લોકો વાત કરવા માંડ્યા કે આવી રીતે
એક મારવાડી શેઠ આવ્યા હતા, એણે તો એટલો સરસ મનોરથ કર્યો કુંવારાનો, અને બધા એને કે સોનાના ચેન આપ્યા. એ તમારો યજમાન હતો, તો તમારા પિતાશ્રી તો એટલા બધા પ્રામાણિક કે શેઠે કીધું કે આ 100 રાખો, તમારે જે એને દેવા હોય એને દેજો. 100 તોલાનો છે, 1 તોલાનો એક ચેન છે. તો તમારા બાબા એટલા પ્રામાણિક, તમારા પિતાશ્રી, કે 66 જણાને આપ્યો. તો બાકીના જે 34 હતા એ સાંજે ઓલા મુકામ ઉપર ગયા, એટલે કે આ શેઠ તમારા कि तुमने लिया? हाँ, 66 में 66 में इंक्लूडिंग माई सेल्फ. कि तुम ऐसा बोलते कि 100 को दे दिया, मैं रह गया तो मैंने 2-3 रखा ही है. आप इतने प्रामाणिक, हम व्रजवासी मांग के लेते हैं, हराम का नहीं लेते, दूसरों का नहीं लेते. लो आप. તો એ શેઠે ખુશ થઈને કીધું કે આ 34 તોલા તમારી દક્ષિણા, તમારી ભેટ. તમારા દીકરાને લગ્ન થાય ત્યારે હું હોઉં કે ન હોઉં, આ 34 તોલા એના લગ્નમાં આપજો. એટલે વ્રજવાસે કીધું નહીં, આપ હોંગે ही, तब आप आना और तब देना. मेरा लड़का परदेश करने गया है, वो क्या करेगा मुझको मालूम नहीं है, मैं अपने सिर पर भार नहीं रखता. और इतनी सराहना हुई ऐसे तुम्हारे पिताश्री के तुम बेटे हो, ये कुर्सी तुम्हारे सेठ के देखकर हम बहुत प्रसन्न भये. तने गमे छे? तने यमुनाजी याद आवे छे? तने गोकुळ याद आवे? ठकराणी घाट, गोविंद घाट, ए छोकरનું વૃક્ષ, વલ્લભના બેઠકજી શ્રીજી બાવા, ભરપૂર યમુનાજી. અને આપણે તો યમુના પુત્ર છે, આપણે તો કૂદકાઈ મારીએ, આપણે તો સ્નાન કરીએ. આ પહેલાની વાત છે, એટલે આ ફીણ કેમિકલ ને નહોતો. આપણે તો પાને કરીએ, આપણે પીવા યમુના જળ જોઈએ, અને સામગ્રીમાં યમુના જળ જોઈએ. जब उत्सव होता है बात ही मत कर. ठाकुर जी बोलते थे कि उधो व्रज मोहे बिसरत नाही. એટલે તને અહીંયા યાદ તો આવતું હશે નહીં? તને આ બધું માહોલ ગમે છે? બોલો વળી પાછો કે ऐसे तो बढ़िया है, लेकिन પછી કે તો को व्रजवासी को चकाचक याद आता है. ऐसे तो यहाँ सब ठीक ठाक है, लेकिन ઓલા લોકો 4 જણા હતા. અડધો કલાક વ્રજની, વૃક્ષોની, વેલીની, વનરાયની, પક્ષીઓની, ગાયોની, બછરાની એવી વાતો કરી. यहाँ तो ये सब सीमेंट का ही है, नहीं, यहाँ कोई किसी का नहीं. બોલા ને તો આખી રાત ઊંઘ ન આવી. એટલે આ લોકોને કંઈક કામ હતું, એટલે એને કીધું હતું કે હું તમને લઈ જઈશ. હવે પોતે તો શેઠ બની ગયો હતો 50%નો. બીજા દિવસે શેઠને કહ્યું મારો હિસાબ કરી લ્યો, 100% તમે લઈ લો જે હિસાબ. હવે આ તારા લીધે તમે આટલું વધાર્યું છે, હવે એમ ન જવાય, મારે નથી રહેવું. મનમાં કે તને હું ખબર પડે શેઠિયા, ઠાકોરજી મથુરા આવીને એમ કહેતા હોય કે વ્રજ મોહે બિસરત નહીં, તો વ્રજ મને નથી ભૂલ્યું, હું વ્રજને ભૂલી ગયો છું. એને જવાબ મનમાં શેઠ હારે કોઈ ચર્ચા ન કરે, કારણ કે શેઠ અન્ય માર્ગે હતા. એને વૈષ્ણવ ધર્મ સાથે કે વ્રજવાસી સાથે કે વ્રજ સાથે લેવા દેવા જ નહોતું. એટલે મનમાં કહે હું વ્રજને ભૂલી ગયો, વ્રજ મને નથી ભૂલ્યું. મા બાપનો જ્યારે કાગળ આવે, પહેલાં ફોન નહોતા, એટલે રિપ્લાય પોસ્ટકાર્ડ લખે મા બાપ કે ભાઈ તું બરાબર ખાય છે, તારી તબિયત સારી છે, આપણે યમુના પુત્ર છીએ, તારે 2-4 મહિને એકવાર યમુનાજીને પાન કરવાવું જોઈએ, શુદ્ધ થવાવું જોઈએ. એમ ન લખાય કે મા બાપની ખબર કાઢવાવું જોઈએ. 2-3 વાર માએ લખાયું કે હવે તારી ઉંમર થઈ છે, અમે છોકરી જોઈ રાખી છે,
અમે વચન આપ્યું છે કે અમને ગમે છે એટલે અમે કરશું. હા, આવું છું, આવીશ, હવે નક્કી કરું છું. મા બાપ બધાને પૂછે કે એને ત્યાં લગ્ન નથી કરી લીધા ને? તો કે ના. બરાણે બધો હિસાબ કરી આવી ગયા. જય શ્રી કૃષ્ણ. મારે મારું વ્રજ છોડીને ક્યાંય જવું નથી. અને બધું મૂકો સામાન. એટલે મા બાપ કે આ વખતે આ બધું કેમ લઈ આવ્યો? દર વખતે 4 જોડી કપડાં લઈને આવે, આવીને કપડાં કાઢે, ધોતી બંડી પહેરી લે, તિલક તો કરે, અને પછી પેલા યમુનાજીમાં પાન કરી આવે, વ્રત કરે, અને પછી બધાને મળવા જાય. અઠવાડિયું રહીએ ને પાછું આવી જાય. બાબા વ્રજ મૂકો નહીં જાને દેગો, મૂકો તું અહીં રહીને. એની માં કે મને ખબર હતી કે યમુનાજી એટલા કૃપાળુ છે કે બહારના વૈષ્ણવ અહીંયા આવીને જો વ્રજવાસ કરતા હોય તો વ્રજવાસીને થોડા બાર વાસ કરવા દે. સવારનો ભૂલેલો સાંજે ઘરે આવે ને એને ભૂલેલો ન કહેવાય. અને ધામધૂમથી લગ્ન કર્યા. તો વ્રજ એક જણ કે આ વૃક્ષો કેવા નસીબદાર. તો વ્રજવાસી એવું કે આ સ્થાયી છે, આ વૃક્ષો તો 100 વર્ષ સુધી રહે. આપણું તો નક્કી જ નહીં, કોઈ રહે ને 200 વર્ષ, આપણે ગમે ત્યાં ટપકી જઈએ. તો કાયમી વ્રજવાસ કરતા હોય ને વ્રજમાં, તો આ વૃક્ષો, આ વેલીઓ, આ ડાળીઓ, એ કેવા નસીબદાર છે. એટલે બંસીને પૂછ્યું એ કે બધું નાખ્યો જળમાં એટલે એ ડૂબી જાય, લાકડો કેમ નથી ડૂબતો? તો કે અમને પાણી પોષીને પાણીએ મોટા કર્યા છે. વૃક્ષને જળ કોણ આપે? યમુનાજી, વરસાદ, વ્રજવાસીઓ. તો જેને અમને મોટા કર્યા હોય એ અમને ડૂબાડે ખરા? તો આના ઉપરથી જે કે આપણને જેણે મોટા કર્યા, કરોડો વર્ષોથી વિખૂટા પડેલા આપણે અહીં આવ્યા, વલ્લભે આપણો હાથ ગોવર્ધનનાથજીના હાથમાં સોંપ્યો, તો એ આપણને તારે કે ડૂબાડે? પછી આપણે ચિંતા કરવાની જરૂર જ નથી. હા, એવા કર્મો કરીએ ને તો અંતરાય આવે. જેવી રીતે ગુલાબદાસ હતા, એ ગુલાબખાન થઈ ગયા, પણ ગુસાઈજીએ છોડ્યા નથી. તો અત્યારે ઘણા થઈ જતા હોય ગુલાબખાન. ઘણા વૈષ્ણવ બિચારા કે બેન મારો દીકરો વહરી ગયો છે, એને પુષ્ટિ માર્ગનું નામ દઈએ ને એટલે અકળાઈ જાય છે. એ તું વાત જ કરતી નહીં, આ ઘારીઓને અડવાનું નહીં ને. અને એને સૌથી વધુ તકલીફ હોય ને તો વૈષ્ણવને. ગમે એવા સારા મૂડમાં આવે, વાતો કરતો હોય ને વૈષ્ણવને મળવા આવે ને, કૂદકો મારીને પાછલે બાયણે વયો જાય. બધું એને કંઈક એવું થયું, એનો અંતરાય હશે. જો અંતરાય હોય ને ત્યાં સુધી કશું જ ના થઈ શકે. આજે ઘણા 4-5 વાર ચૂંટણીમાં ઉભા રહીએ તો યાર, અને પછી એને પ્રધાન બનાવી દે, પછી ચૂંટણી લડે એટલે એ જીતે. એમ આપણે બધા જિંદગીથી હારીએ, સમાજથી હારીએ, કુટુંબથી હારીએ, લાગણીથી હારીએ. હારીએ આટલી વાર તોય પાછા આપણે જીતવાની લાઈમાં કે હું સંસારને જીતી જઈશ, સંસાર મને સારો કહેશે, મેં સંસાર માટે આટલું કર્યું તો હવે તો મને કાંઈક એનું ફળ મળશે. સંસારીને કોઈ ફળ મળતું નથી. સંસારીનું સુખ કેવું જાંજવાના નીર જેવું, હવે હું તો બડ ભાગી રે, મોહન પ્યારા મુખડાની માયા લાગી રે, મોહન પ્યારા. સંસારમાં કોઈએ કોઈને જસ દીધો નથી અને દેવાના પણ નથી. આપણે બધાય ધુમાડાને બાચકા ભરીએ છીએ, સમજીએ છીએ, ખત્તા ખાઈએ છીએ,
તોય પાછા ત્યાં ને ત્યાં જાય છે. એ જ્યારે સમજાઈ જશે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈ નથી રે, કોઈ કોઈનું નથી રે, કાકા મામા કેવાના ને હોય તો તારી પાસે લેવાના, કાકા મામા કેવા હોય તો તારી પાસે લેવાના, જાઓ 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 નક્કી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી. આ બધું બોલીએ છીએ, પણ આજે હું જ છું. વલ્લભે વાણીને દાન કર્યું, છોકરાઓનો મોહ છૂટે છે, ઘરનો છૂટે છે. એ મોહ જ્યારે છૂટી જાય ને ત્યારે મોહન મળે. મોહન મળી ગયો છે, વલ્લભે પધરાવી દીધો છે. મોહને રાહ જુએ છે, પણ વચમાં અંતરાય મૂળ નામના રાક્ષસનો છે, માયાનો છે. જ્યાં સુધી માયામાં મોહમાં અટવાયેલા છે ને ત્યાં સુધી મોહન મળે નહીં. આટલું બધું બોલીએ, આટલું બધું સમજીએ. હા, પેલા કરતા થોડું ધીમે ધીમે ઓછું થતું જાય છે કે આમાં ક્યાંય બોલાય નહીં, આમાં ક્યાંય વચ્ચે પેલું ના થાય. પણ હજી સંસારનો મોહ છૂટતો નથી. ત્યાં સુધી શ્યામ કેવું રાહ જોઈને બેઠો છે. પણ આપણા પ્રભુની કૃપા જુઓ, એ આપણા બધા આટલા અવગુણ તો જોયા વિના રાહ જોવે છે કે આજે તો હવે સંભળી જશે. સાંજ પડે પણ આપણે સંભળતા નથી. જીવનની સાંજ પડે ને ત્યાં સુધી નથી સંભળતા. પછી અંત સમય આવે, આંખે દેખાય નહીં, કાને સંભળાય નહીં, નાકમાંથી લેટ જાય, મોંમાંથી ને થૂક ઉડે, હાથ પગ હાલે નહીં, અને આપણે ભારરૂપ થઈએ ને ત્યારે ઠાકોરજીમાં ભાવ આવે ત્યારે મોડું થઈ ગયું હોય. સમજ્યા ત્યાંથી સવાર, આજનો લાવો લીજીએ રે, કાલ કોને દેઠે છે. ઘણા 22 વર્ષે ઠાકોરજી પુશ કરાવે છે. ઘરે આવે આપણે સમજાવીએ કે બેન હજી તારું બાકી છે, તને કેવું. એક દીકરી, ગામનું નામ ન દેવાય, એને કાકીનો ફોન આવ્યો. એ કે એટલું સરસ માગવું એવું છે ઈલાબેન. હવે એ કે છે પેલા હું ઠાકોરજી પુશ કરાવું અને પછી તમે બધા કયો છો ત્યાં હા પાડું. પણ મારી શરત એટલે કે મારા ઠાકોરજી સહિત. હવે મેં કીધું આમાં તો હું શું કરીશ? તો કે આ સત્સંગ સાંભળીને કે ના હું તો ઠાકોર. પછી મને કે એને આપું. મેં મારા વાલા આ બધું લૌકિકમાં મને નાખો મને. ત્યારે એને પપ્પાએ કીધું એલા બેન લૌકિકની સાથે અલૌકિક છે. પછી દીકરીને મેં કીધું, મેં તો બેટા તને કેવું મળે, કેવું નહીં, કયો ધર્મ પાળતા હોય, અને તું ઠાકોરજીનું નામ દે. તો મને કહેલા આંટી એવું શું કામ કયો છે? બાયોડેટા બનાવે ને એમાં લખ્યું હોય છે કે ભાઈ આવો છોકરો. તો મારા બાયોડેટામાં લખી દે કે ઠાકોરજી સહિત જેને પત્ર હા પાડવી હોય એ જો આવે, બાકી આવે જ નહીં. મેં કીધું આ દીકરીને સમજાવી કે. મેં કીધું એક કામ કર, તું લગ્ન કર લે, પછી તારા હસબન્ડને ધીમે ધીમે તારી બાજુ વાળ, અને એ હા પાડે પછી તું ઠાકોરજી પુશ કરાવ. કે તમે એમ કહો છો કે તારા હસબન્ડને ધીમે ધીમે તારી બાજુ વાળી લે. ઊંધું બને ને કે એ મને એની બાજુ વાળી લે, મને દુસંગ લાગી જાય. મેં તો બ્રહ્મ સંબંધ લીધું છે, મારો તો જન્મારો નકામો જાય ને. પછી એના કાકે કે, મેં કીધું જો એની દ્રઢતા છે ને થોડો સમય રાહ જુઓ. પછી 3-4 જગ્યાએ બધાય ના પાડી કે ભાઈ ના. એક એટલું સરસ માગવું આવ્યું, બધું બધાને ગમી ગયું. છોકરીએ છેલ્લે કીધું કે મારે 10 મિનિટ મળવું છે. એટલે એને ઠાકોરજી તો પુશ કરાવી લીધા હતા. એટલે એના મમ્મી પપ્પાએ કીધું કે જો અમને બધાને બ્રહ્મ સંબંધ છે, તો ઠાકોરજી તારા રૂમમાં રાખશ,
અમે સેવા પ્રેમથી કરશું, અમે લસણ ડુંગળી નહીં ખાઈએ, અમે ઠાકોરજીને તારી જેવા જ લાડ લડાવશું. અને પછી તારું વર હા પાડે ને ત્યાં લઈ જાજે. એણે હા પાડી દીધી કે સારું. નક્કી થયું એટલે એણે કીધું એક 10 મિનિટ હું એમને મળીને કહી દઉં કે મારા ચશ્મા છે. એટલે મેં તો અત્યારે તમે જોવા આવ્યા ને ત્યારે મેં ઓલા શું કહેવાય એને, હા લેન્સ પહેર્યા હતા. બધા કે હા એ વાત સાચી હો, કોઈ દઈ કે બેઠા. એટલે એણે કીધું કે મારે ચશ્મા છે, હું લેન્સ પહેરું છું. એ કે કાંઈ વાંધો નહીં, અત્યારે તો એવું નીકળ્યું છે કે તમે ઓપરેશન કરાવો ને તો ચશ્મા વયા જાય. એ કે મારે બીજી એક વાત કરવી, મારા માથે મારા ઠાકોરજી બિરાજે છે. સવારે અડધો કલાક દૂધ મિશ્રી અને ફ્રૂટ ધરાવું છું, મેં એવું ન કીધું. તો તમારા ઉઠા પહેલા મા બાપને તકલીફ ન પડે એમ એક અડધો કલાક હું સેવા પહોંચીશ. અને પછી બીજા દિવસે તો ઓલો કે પછી તું ટાઈમમાં થયા ત્યારે એ કે હું ગુરુદેવને પૂછી જોઈશ. હવે એટલી બધી દેખાવડીને એનું બોલવાનું એટલું સરસ, એનો વિવેક ને એની બોડી લેંગ્વેજ, એની સ્પીચ ડિલિવરી ને એનો વોરીને એટલે જે નક્કી થવાનું હતું બહુ ઇમ્પ્રેસ હતો. એ કે તો 4 દિવસ તો ટાઈમમાં હોતો એનો રસ્તો શું કરવાનો? ઓલીએ કીધું કે એનો રસ્તો તો થાય, પણ તમે માનો કે ન માનો, હજી આપણું ભારત છે ને પુરુષ પ્રધાન છે અને મને ગમે છે. મારા હાઉસવાઈફ જ રહું છું, હું કોઈ કેરિયર ઓરિએન્ટેડ નથી. જો તમે બ્રહ્મ સંબંધ લઈ લ્યો તો આ 4 દિવસ તમે કરો. ઓલું કે એમાં શું કરવાનું, એને કેમ લેવાનું, એને એનો અર્થ શું ને, એટલે આને બધું સમજાવી દીધું કે કંઠી પહેરવી પડે. પણ એ કે પછી હું તો બહારનું, એ કે કાંઈ વાંધો નહીં, પણ એ કે તું મારી એક વાત માને તો મારી આ કે શું, એ કે આપણે સ્વિટ્ઝરલેન્ડ, પેરિસ ને રોમ ફરવા જાવું છું મેરેજ પછી. તો એટલો વખત ઠાકોરજી મમ્મીને ત્યાં ભલે રહ્યા અને હું બ્રહ્મ સંબંધ લઈ લઉં, એટલે કે આપણી સગાઈ થાય પછી તરત લઈ લેશું. એ કે આપણે ફરવા જવું છે પછી, એ કે પછી તરત હું લઈ આવું અને હું ટાઈમમાં થાવ તો બોલો કે સારું ચાલ ને. બહાર આવીને હા પાડી, બધા રાજી થઈ ગયા. અને કાઠિયાવાડમાં કેવું ગોળ ધાણા ખાધા કહેવાય, એટલે 1 રૂપિયો હાથમાં આપ્યો પણ ગોળ ધાણા ખાઈ લીધા. ઓલા એ બ્રહ્મ સંબંધ લઈ લીધો, લગ્ન એ થઈ ગયા, બે ફરીને આવ્યા. એટલે ઓલું પેલા આણે ઘરે આવી એટલે મોબાઈલમાં પૂછ્યું કે હું ઠાકોરજી પધરાવીને આવીશ. એ કે ઘરમાં મેં સાચી વાત કરી દીધી છે, તાર ચિંતા કરવાની જરૂર નથી. તું અઠવાડિયા પછી આવીશ ત્યારે મંદિર સરસ થઈ ગયું હશે, કારણ કે તે મને કીધું હતું કે તમારા ઘરે બધાય ભગવાન છે, રામ ને શંકર ને માતાજી ને મહાદેવ ને. તો મેં બાને કહી દીધું કે એમાં ઠાકોરજી નહીં રહે, શિલ્પા એના ઠાકોરજીને લઈ. બાકી એ તો અતિ ઉત્તમ, પણ ભાઈ એમાં તો બહુ આઘું રહેવાનું હોય ને અડવાનું ન હોય ને. પછી શિલ્પા એ કે એમાં કાંઈ એવું નથી હોતું, ચિંતા કરો માં. અને ઠાકોરજી પધરાવીને ગઈ, એના દ્વારા બધાએ બ્રહ્મ સંબંધ લીધો. તો જેનો અંગીકાર કરવાનો હોય છે ને, એક વ્યક્તિનો સંગ લાગી જાય તો આખું ઘર વૈષ્ણવ થાય, અને એક વ્યક્તિનો દુસંગ લાગી જાય તો આખું ઘર વહરી જાય, વાર ન લાગે. એટલે વલ્લભે 4 વસ્તુ કીધી છે. અન્યાશ્રય ન કરવો, સમર્પિત લેવું, અસમર્પિત ન લેવું, દુસંગથી દૂર રહેવું અને વ્યર્થ વાણી વિલાસ ન કરવો. અત્યારે સૌથી વધુ હોય તો વ્યર્થ વાણી વિલાસ અને અન્યાશ્રય. મને ઘણા સમજાવે, અહીં આવ્યા હોય ને બધા ભગવાન એક જ છે. ઈલાબેન મેં વાત તો સાચી છે, બધાનો પ્રસાદ લેવાય. મેં જો તમે એમ કહો છો બધાનો લેવાય, એ તમારો વિષય છે. અને અમારો પુષ્ટિ માર્ગ એમ કે છે કે એકનો જ લેવાય, એ અમારો સિદ્ધાંત છે. બધું જેના યારે પરિણામ હોય ને એની થાળીમાં ખવાય ને એની યારે હોવાય, બસ એક જ નિયમ છે. પછી મેં કીધું દેર હોય, નણંદ હોય, જેઠ હોય, એ બધાને માન અપાય, કોઈનું અપમાન ન કરાય, પણ એને ભેગું હોવાય એને ને એને ભાણામાં ખવાય એ નહીં. આ અમારો સિદ્ધાંત છે. આ વાતને વિરામ આપીએ. હવે
વ્રજ વિહાર. શ્રી વલ્લભાધીશ વ્રજ વિહાર. વ્રજ વિના તો બધું અધૂરું. વ્રજ એટલે વ્રજ. નો ડાઉટ આપણા ઘરે ઠાકોરજી વ્રત સહિત પધાર્યા છે. આપણે જારીજી ભરીએ છીએ યમુનાજી છે. 2 દરવાજા મંદિરના હોય એ ગોવર્ધનગીરી સઘન કંદરા રૈન નિવાસ કીઓ પ્યારી. ગિરિકંદરા ગિરાજીની 2 દરવાજા છે. સિંહાસન છે, યશોદાજીની ગોદ છે, પીછવાઈ છે, વ્રજ ભક્તો છે. એટલા આપણા મંદિરમાં તિબારી છે, જગમોહન છે, નિજ મંદિર છે, વૃંદાવન છે. કારણ કે જ્યારે આપણે કાંઈ લેતા ભૂલી જઈએ અને 10 વાર ઊભું થવું પડે એટલે રાસ રમાડ્યા ને, તો ઠાકોરજી વૃંદાવનમાં રાસ રમાડે છે. વૃંદાવન હવે હાથમાંથી ને મિશ્રી પધરા વગેરે ઢોળાઈ જાય. નંદ ઘેર આનંદ ભયો છે ગોકુળ. ગોરસ સરસ મજાનું ધરાવતા હોઈએ અને છાંટા ઉડે, સાંકડી ખોરમાં દાન લીલા. તો ઠાકોરજી વ્રજ સહિત પધાર્યા છે. એટલે વ્રજ ઘરે છે. પણ આપણે જ્યાંથી આવ્યા છે ને એની યાદ આવ્યા વિના રહેતી નથી. અને વ્રજમાં જઈએ તો ઠાકોરજી પધરાવીને જવાનું, તો જ તમને આનંદ આવે. આજે અમેરિકા વાળા 10 વૈષ્ણવ આવે ને એમ કે બેન અમારે તમારે રાજકોટ જોવું છે. તો હું કહું કે આ રેસકોર્સ છે, અહીંયા જિલ્લા ગાર્ડન છે, અહીંયા જુબેલી છે. પછી એમ કે તમે હો ને તો મજા આવે. તો જો હું ભેગી જાઉં પછી તો એક વસ્તુ, આ મારી કોલેજ, હું અહીંયા કુંડલિયા કોલેજમાં ભણી છું. ત્યારે આવી નહોતી, આવી હતી, કોટક સ્કૂલમાં ભણી છું. ત્યારે તો તમે જુઓ અમારી જાહો જલાલી હતી. તો એને મને ગમતી બધી વસ્તુ બતાવવા માંડું. રેસકોર્સ ને તો બતાવું, જુબેલી ને એ બધું, પણ આ મને ગમતી બનાવો જે એ લોકોએ જોઈ ન હોય ને એને કાંઈ બહુ. તો ઠાકોરજી આપણી સાથે હોય ને તો એનું એક લીલા સ્થળી આપણને બતાવે. ઘણી વાર જાતા હોય અને ગોપાલકુંડ આવે તો આપણે કહીએ આ કેવી રીતે? તો જો આપણી ભેગા વ્રજવાસી ગોર હોય તો આપણને સમજાવે આની આ લીલા છે. તો ઠાકોરજી ભેગા હોય ને વ્રજમાં જે આનંદ, ભલે એ કોઈ સમય કે આપણે ઠાકોરજીને ઈલાબેન સવારે પહોંચી લઈએ કલાકમાં, પછી તો રૂમ ઉપર જ હોય છે. પણ તમે એવું માનો છો કે રૂમ ઉપર રહીએ? એ આપણા વશમાં છે ને, એટલે અનોસર થાય ને કૂદકો મારીને ગોપીના ઘરે પહોંચી જાય છે. મારી માને લઈને આવ્યો છું, ગોપી મારી માને લઈને આવ્યો, આજે જો અહીંયા લઈ જવાનું, અહીંયા તમારે બધા આવું છે? ગોપી કે હા, હાલો અમારી ભેગા. તો ઠાકોરજી ગોપીઓ સહિત આપણને એમની દરેક લીલા સ્થળીનું દર્શન કરાવે છે. એટલે આપણે ઘણી જગ્યાએ ફીલ બી કરીએ છીએ. આજે આપણે ગઈ વખતે આનનોર ગયા હતા, બરાબર? તો બરાબર આપણે પગ મૂક્યો અને દર્શન રાજભોગ આવ્યો, એટલે ઓલા મુખિયાજી કીધું કલાક થશે. તો બહાર આપણે ગિરિકંદરામાં ગોવર્ધન વાસી સાંવરે લાલ અબ તેરે બિન રહ્યો ન. કેવો સત્સંગ કરવાનો આનંદ આવ્યો. એ વલ્લભને સાંભળવું હતો કાલી ખેલી ભાષામાં. જે વસ્તુ વલ્લભે બતાવી લીલા સ્થળી, એ આપણા મોઢે સાંભળવાનો એને આનંદ આવે છે. આજે આપણો દીકરો દરજી હોય અને મસ્ત ડ્રેસ આપણા માટે સીવે, અને આપણે પછી આમ પહેરીને બહારને જો કેવો છે, તારા જેવું કોઈ ન સીવે ને. એ શું કે મમ્મી તારા માટે સીવવાનું હોય ને એટલે મેં બરાબર ધ્યાન રાખ્યું હોય. આ તો હું લૌકિક દાખલો આપું છું. તો આપણા ઠાકોરજી એ જ કરે છે. આ બધું બનાવ્યું છે ને, પણ આપણે એને બતાવીએ ને કે જો તે બનાવ્યું આ કેવું છે. ઓલો ડ્રેસ પહેરીને બહાર આવ્યા, જો બેટા તે સીવો કેવો છે, સરસ ફિટિંગ. હા હાનું ગળું તો જો તે બનાવ્યું છે.
અમે નાના હતા ને પછી ત્યારે ફ્રોક પહેરાવાનું હતું અને સ્કર્ટ ને ઉપર ટી શર્ટ કેવું. અમારા ઘરે થોડું આમ રિસ્ટ્રિક્ટેડ વાતાવરણ હતું. એટલે પછી સ્કૂલ સુધી તો બધું આવેલું. 2 ચોટલા લઈ દે, તેલ નાખીને રિબન ઓલી ફૂલ બાંધી દે. હવે કોલેજમાં આવ્યા એટલે આપણે તો સવારના પૂરમાં વાળ ઓળી દો એટલે બાકી લાવ 2 ચોટલા જ લઈ દો એટલે તાર કાલ સવાર દઈ. એટલે આપણે તો 2 ચોટલા લઈને ફ્રોક. તો તમારું ગ્રુપ તો આવતા આવે જ બોલ્યું, આ તો બાલ મંદિર આવ્યું, બરાબર ને. અને પછી સમજણ પડવા માંડી. પછી તો પ્લેટેડ સ્કર્ટ ને 4 પ્લેટેડ ને ટી શર્ટ ને સમજ આવવા માંડી. આપણને લૌકિકમાં સમજ આવે છે ને મારા વાલા, એવી અલૌકિકમાં નથી આવતી. કોલેજમાં આવ્યા એટલે વાળ કોરા રખાય, આવા બધા ડ્રેસ પહેરાય, છૂટા રખાય. કેમ સમજણ આવી? તો તમે બ્રહ્મ સંબંધ લ્યો છો, તમારા વિવાહ ઠાકોરજી સાથે થાય છે, તો કેમ સમજણ નથી આવતી? ઠાકોરજી પુશ કરાવાય, ઠાકોરજી વિનાનું ઘર ન રખાય. હવે આપણા વિવાહ થઈ ગયા છે. સ્કૂલમાં હતા ત્યાં સુધી આપણે આવી રીતે રહેવાતું હતું, 2 ચોટલા ઊંચા લેવાય, ફૂલ બંધાય. હવે કોલેજમાં આવ્યા, જેમ બધા એમ કે ને કે જો આ બાલ મંદિર આવ્યું, એમ ન્યાય ગોપ્યો કે તારી માએ જો વિવાહ કર્યા પણ તને પધરાવે છે. અહીંયા બાલ મંદિર કે તો શરમ આવે છે, ત્યાં ગોપીઓ ને ઠાકોરજી કે છે હવે મને પધરાવી જા, તો ના પાડતા શરમ આવતી નથી. તકલીફ આ છે. તો વ્રજની વાત આવે એટલે મને એમ થાય કે આ તો પણ સમય હંમેશા રસના ઘૂંટડા હોય, કુંડા ના હોય. બાસુંદી ગમે એટલી ભાવતી હોય ને 1-2 જ બાઉલ પીવાય, નહીતર કાં તબિયત બગડે અને કાં ઉલટી થયા વિના રહીને. તો વ્રજ શ્યામ ડાક. કાલે આપણે શ્યામ ડાકનું ઠાકોરજીનું વસ્ત્ર ભરાઈ ગયું ને એની વાત કરી હતી. હવે શ્યામ ઢાકની બીજી લીલા એક. શ્યામ ઢાક ઠાકોરજી ગોવિંદ સ્વામી સાથે ખેલતા હતા. અને હજી તો રાજભોગ સરાવીને ગોવિંદ સ્વામીએ પ્રસાદી લીધી અને ઠાકોરજી કીધું ચલ ગોવિંદા, તૈયાર. ગોવિંદ સ્વામી રાજભોગ આવે ને એટલે પાથરમાં બેસી જતા હતા. તો બધાએ વાતો કરવા માંડ્યા, દોષ જોવા માંડ્યા. ત્યારે એવું હોય, થોડા ઘણા હોય મારા જેવા, કે આવું થોડું ચાલે, સરાવ્યા પછી હોય ને. એટલે મુખિયાજીએ કીધું કે ના, સરાવ્યા પછી, હમણાં આજે નહીં મળે. હવે ઠાકોરજી તો નસો થયા તો દોડતા ગયા અને ગોવિંદ સ્વામીને વાર લાગી. નહીં તો ગોવિંદ સ્વામી ઠાકોરજી પહોંચે પહેલા પહોંચી જાય, કારણ કે હારો પ્રસાદ લઈ લીધો હોય. હવે મોડા આવ્યા એટલે ઉદાસ થઈ ગયા ઠાકોરજી. આજ ગોવિંદા તને ક્यों એવું કયો? ગોવિંદ સ્વામી કે આવું થયું છે. મુખિયાજીએ કહ્યું કે તમે રાજભોગ આવે તરત લેવા બેસી જાઓ છો ધજાજી ધરીને, કાલથી ને સરે અને પછી તમારી પાતળ પડે. એટલે હવે લાલા મારે રોજ મોડું થશે. ઠાકોરજી ખેલીને આવ્યા એટલે ગુસાઈજી કીધું બાબા આજ यूं यूं करके क्यों खड़े हो? કાવ ભયો હે? આજ મોકો મજા નહીં આવ્યો, આનંદ નહીં આવ્યો. કા ભયો બાબા? ગોવિંદો રોજ તો મારી હારે જ આવી જાય ને આજથી એને કીધું અવેર થશે, આજે મોડો આવ્યો. એને તમે આવું કીધું? મુખિયાજીને બોલાવીને કીધું જે પ્રમાણે ચાલે ચાલવા દો. ઠાકોરજી પહોંચે પેલા ગોવિંદ સ્વામીએ પહોંચી જવું જોઈએ. હવે ગોવિંદ સ્વામી આવ્યા ને ખેલતા હતા તો ગોપીનાથ ગ્વાલને બોલાવ્યો ઠાકોરજીએ. કે મોકો બડી ભૂખ લગી હે, રાજભોગ હારો કે આવ્યા? હા, પણ દોડતો આવ્યો ને એ કે તો મને ભૂખ લાગી છે. એટલે ગોપી ગ્વાલ તો દોડતા દોડતા ગયા ગુસાઈજી પાસે. કાકાજી શ્રીજી બાબા કો બડી ભૂખ લગી, હજી તો ભોજન કરી ક્ષણિક વિશ્રામ લે. હજી તો વિશ્રામ કરવા જતા હતા બેઠકમાં. ત્યાં આવીને ગોપીનાથ હવે જલ્દીમાં જલ્દી બનતું હોય ને તો વળી ભાત.
જલ્દી નાહ્યા અપરસમાં, વડી ભાત બનાવ્યા, ઉઘાડા ચરણે ખાલી એક ધોતીની ટોક પહેરી અને માથે ભાતું લઈ અને ઉઘાડા ચરણે ગિરિરાજ ઉપરથી ને ગુસાઈજી શ્યામ ઢાક પધાર્યા. 2-3 કિલોમીટર થઈ. આપણે ગયા તા, જોયું તો ખબર છે ને. ત્યારે બધા આગા પાછા થઈ ગયા. ગુસાઈજી આવ્યા એટલે આ દોના કદમ છે. ત્યારે ઘેઘુર હતું, એ નીચે બેઠા હતા. અરે કાકાજી ક્यों आए? बाबा आपको बड़ी भूख लगी थी ना. मैंने तो यूं ही किया था बात. गोपीनाथ क्यों दौड़ के आए? आपको श्रम. अरे गोपीनाथ ग्वाल के तो आपे मन कहूं नतुं कि गोपी मोको बड़ी भूख लगी है. तो यूं ही बोला. गुसाईजी के काई वांधो नहीं, हलो अरोगो. तो બધા આગા પાછા થયા અને દોના કદમની નીચે ગુસાઈજી સામે બેઠા અને ઠાકોરજી કે મને તો ક્યાં ઈ કે કા મને મૈયા રોગાવે અને કા મને સામનેજી રોગાવે, કા મને વલ્લભ રોગાવે અને કા મને વિઠ્ઠલ રોગાવે. રહ્યો મોહે શ્રી વલ્લભ ગૃહ ભાવે, ભોગ સિંગાર મૈયા સુન મોકો સુ વિઠ્ઠલ નત ક્યાં તો કભાવે. બેસી ગયા. પર ગયે પડદા. ગુસાઈજીએ ચંદ્રવલીજીનું રૂપ ધારણ કર્યું, કારણ કે ગુસાઈજી 3 સ્વરૂપે છે. આચાર્ય સ્વરૂપે, ચંદ્રવલીજી સ્વરૂપે અને સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ. અમને તો ઈચ્છા એ છે, હું નંદન તમે તાત. નંદન એટલે ઠાકોરજી. અને અરોગાવ્યું. ભાવ પ્રકાશમાં લખ્યું છે, ગોકુળમાં નવનીત પ્રિયાજીને વડી ભાત ધરાવ્યા હતા. એટલે શ્રીજી બાબા કે એ સ્વરૂપ આરોગ્યું તો મારે તમે ધરાવો એમ કરીને આ લીલા કરે. તો આ શ્યામ ઢાકની લીલા છે મારા વાલા. ખરેખર એક લીલા સ્થળી આવી તો અનેક લીલાઓ. આ તો મારા જેવા બોતડાને થોડુંક સાંભળવું હોય, એમાંથી થોડું યાદ હોય. બાકી ભગવદીઓને આ તો ભાવ મને ભીંજવે રેલો. ઓલા બેનને વલ્લભના દર્શન કેવા થયા હતા વાદળામાં, કે હમણાં જ પ્રસવ થયો હોય ને બાળક જેવું આવે એવા દર્શન. આજે ઘણા બધાએ કહ્યું કે ઈલાબેન આ તો બહુ ભાવ એટલો સુંદર, અતિ ઉત્તમ હતો. બધું ભગવદીઓનો ભાવ છે. આમાં ઈલાબેન તો ટપાલી છે. કોઈ કહે જેટલું વલ્લભ યાદ રખાવે એટલું તમને કહું. મને એવો ભાવ આવશે ત્યારે હું તો રાજી રેડ થઈ જઈશ. પણ હજી આપણી તબક્કા સુધી પહોંચ્યા નથી. પણ આપણને ખબર છે તળે ત્યાં છે. ઉપર જવાના રસ્તામાં આપણે એક પગલું માંડી દીધું છે, કારણ કે ઠાકોરજી ઘરે પધાર્યા છે. બાકીનું બધું એના પર છોડી દો. એના પર દ્રઢ વિશ્વાસ રાખો. આજે એવરેસ્ટ પેરોલી 10 વર્ષની છોકરી જાતી હોય ને તો એને વિશ્વાસ હોય કે મને પ્રભુ પહોંચાડી દેશે. તો આપણે તો આ માથે ઠાકોરજી બિરાજે છે. આપણને તો દ્રઢ વિશ્વાસ હોય જ કે મંજિલ સુધી લઈ જશે. વલ્લભનો વિશ્વાસ ક્યારેય તોડવો નહીં. ચંદા બસે આકાશ, ચંદા બસે આકાશ, कुमुदने बसे जल में, वल्लभ बसे मेरे मन में, वल्लभ बसे मेरे मन में. अब काहे की उदास. પછી શું મૂંઝાવાની જરૂર છે? તો આ શ્યામ ઢાકને લીલા આમાં એ જ છે. જુઓ, સખત શરદી થઈ ગઈ છે. ઉનાળામાં ગોપીનાથ ગ્વાલ દ્વારા શ્રીનાથજીનો સંદેશ મળતા જ શ્રી ગુસાઈજી શીતળ સામગ્રી લઈને પધારેલા. અહીં બંનેના બેઠકજી છે. શ્રીજી બાવાની ચરણ ચોકી છે અને ગુસાઈજીના બેઠકજી છે. શ્યામ તલાઈ અને ગોપાલ સાગર કોણ છે એ સામે છે. હવે તો એટલું સરસ થઈ ગયું છે શ્યામ તલાઈ. ઘણા એવું કે છે કે ઓલું છે ને આ જદથી મીઠો મદન ગોપાલ, એ કૌમુદ વનનો છે. અને એમાંની એક ટૂંક છે ને અહીંની છે શ્યામ તલાઈની. દર્શન કરવા જેવા છે. અને ત્યાં છે ગોપાલ સાગર કુંડ. જેવી રીતે ગંગાજી સાગરને મળ્યા નથી,
સાગર ગંગાજીને મળ્યો છે એટલે ગંગા સાગર. એ લીલા ક્યાં છે? બ્રજમાં કુમુદવન પર જે ગંગા સાગર છે, પેલું તળાવ સરોવર, એને બધા માને છે. અને એનું પ્રમાણ ક્યાં છે? બહાર કપિલ મુનિનો આશ્રમ છે. તો અહીંયા ગોપાલ સાગર છે. પ્રભુને લીલા બધી સાગરમાં જ હોય, ખાબોચિયામાં ન હોય. અને ગોપાલને ગોવિંદની જ લીલા હોય. અને શ્યામ તલાય છે સામનેજીને ઠાકોરજી વિહાર કરતા અમને એમનું પ્રતિબિંબ ત્યાં પડતું. અને એ પ્રતિબિંબનો પ્રકાશ પરાવર્તિત થઈને દેવો સુધી ગોલોકમાં પહોંચતો. એટલે એ લોકો ત્યાંથી કુસુમનું વૃષ્ટિ કરતા. એટલે એવા કુસુમના વૃક્ષ પણ ત્યાં છે. અહીંયા કદમના પાન પડ્યા દૂના જેવા હોવાથી દોના કદમ કહેવાય છે. દોના, જે બે નહીં, એક. દૂનો હોય ને, દૂનો, એ તમે એકવાર વાપરો ને આજે, પછી એને ધોઈને કાલે બીજી વાર ન વપરાય. તો એકવાર આપણો ઠાકોરજીમાં અંગીકાર થઈ ગયો ને, પછી આપણે બીજા ન જવાય. મારા વાલા, દોના એક જ વાર પ્રભુને તમે બ્રહ્મ સંબંધ એકવાર લેવાય, એકવાર ઠાકોરજી પુષ્ટ કરાવાય. ગુરુ, મંત્ર, માળા અને મૂર્તિ ક્યારેય ન બદલાવાય. એક બેન હતા તો એને બ્રહ્મ સંબંધ લેવું હતું. એટલે એને એક ભગવતી એને કહ્યું કે મારે બ્રહ્મ સંબંધ લેવું છે. વાંધો નહીં, મારે બ્રહ્મ સંબંધ. એ કે કેમ? એ કે હું હવેલી દર્શન કરવા આવું છું ને, મને બહુ ગમે છે. મને કાનુડો ગમે છે, મને ગોકુળ ગમે છે, મને બધી વાતો ગમે છે. એટલે ઓલા બેને તો કીધું સારું હાલો લઈ આવ્યા. ગુરુદેવની આજ્ઞા લીધી, બ્રહ્મ સંબંધ લીધો. પછી એ બેન બધાયની હારે ક્યાંક આમ જાય ને તેમ જાય. પછી કે મારે ગુરુ બદલવા છે. અરે તારી ભલી થાય. પછી ઓલા બેને કીધું ગુરુ ન બદલાય. એ કે ના, પણ મને બીજા પાસે ખોટું બોલીને એને પાછા ધર્મમાં વ્યભિચાર ન કરાય. છોટો બડો ન જાણીએ સબ અગ્નિ સ્વરૂપ. ગુરુ સારા નરસા હોય જ નહીં. મેં અહીંયા વાત કરી હતી, મને યાદ નથી, 40 વર્ષ પહેલા આપણે રહેવાય. તો એક વૈષ્ણવના ઘરે મનોરથ હતો. એટલે જેને બહુજી પધારવાના હતા. એટલે એ જેના ઘરે હતો ને ત્યારે આપણે તો નવા નવા હતા. એટલે મને તો એ બેન નહોતા ઓળખતા, પણ બીજા એ કીધું. એ કે એ ભગવતી છે, તું હાલ, કાંઈ વાંધો નહીં. ત્યારે હજી નવા નવા આવ્યો ત્યારે આપણી પાસે સાયકલ હતી. હું તો સાયકલ લઈને ગઈ. મેં તો રવિવાર છે, આકાશને લઈ ગઈ ને પિન્ટુને તમે કીધું કે હું રાખીશ, તું તાર જા. એટલે ઓલા બેન કે જો આ બેનના ઘરે મનોરથ છે. પછી ઓલા બેનને ઓળખાણ કરાવી કે આ ઈલાબેન છે અને પોસ્ટમાં નોકરી કરે છે, કાંઈ કામકાજ હોય તો કેવું. સારું થયું લઈ આવ્યા. કે આ નવા વૈષ્ણવ કીધા વિના ના આવ્યા ને, અમારો મનોરથ સફળ થયો. પછી એણે એક બેન ઓળખાણ કરાવી. બહુ ભગવતીય છે ને, આમના તો એવા કીર્તનો આવડે ને, એવું બોલે ને. એટલે આપણે તો જય શ્રી કૃષ્ણ કર્યા ને. પણ આમ ખબર નહીં, મને એની બોડી લેંગ્વેજમાં મજા ન આવી. આપણા ઘર ત્યાં ઠાકોરજી નહોતા. બ્રહ્મ સંબંધ તો અમને નાનપણથી જ આપી હતી, 5-7 વર્ષના હોય ત્યારે. પણ મને યાદ છે, કારણ કે મને ચણિયા ચોળી પહેરાવ્યા હતા ને, એ મને બહુ મોટા થતા હતા. મને એમ છે બાજુવાળા ના હતા. તો મેં ના, હું તો ફ્રોક જ પહેરીશ, મારે નથી પહેરવા, જા. બાકી બટા એવું ન કરાય કે ગોપી ભાવથી જવાય. તમે બ્રહ્મ સંબંધ લ્યો છો ને, એ ગોપી ભાવથી. એટલે તારે મારે નથી પહેરવા. હવે પરાણે તખ્ત ગાવીને લઈ તો ગઈ મને. બધા અમે કેટલાય બધા હતા, મારા મામાના દીકરા, ફઈબાની દીકરીને કેટલાય બધા એને બાતો તખ્ત ગાવીને લઈ ગયા. એટલે વહુજીએ બૂમ પાડી ઉપર થઈને કે કેમ તું આ ઈંદુ રડે છે? એ કે એના મોટા પડે છે કે હું ઘઘા નહીં પહેરું. એ કે એને ઉપર મોકલ. તો વહુજી મને એની સાડી એવી રીતે વીટી દીધી જાણ ચણિયા ચોળી. મને કે હવે તને કેવું? મેં તો પાછી નહીં આપું. નાની હતી તો એવું જબરી હતી. મેં કીધું આ સાડી મારી, આ ચણિયા ચોળી મારી. મને કે હા તારી. બાકી આ ગાંડી છે કે આ પ્રસાદી તને બી પાછી લેતા હશે, પણ આ તો આવું બોતડા જેવી, જાણે કાંઈ ખબર જ પડતી નથી. અને અમને બ્રહ્મ સંબંધ આપ્યા. અને પછી જૂઠન થાળી પાતર ઉપર અમે બેઠા. ત્યારે ભલે સમજણ નહોતી, પણ એટલી ખબર હતી અમને કે હવે કંઠી ક્યારેય કઢાય નહીં. બાકી જો બેટા કંઠી કાઢીએ તો આપણા ગુરુદેવને એક ડગલું ભરો ને તો દોષ પડે. બધું આપણે કંઠી કાઢીને એમને હું દોષ પડે?
એ કે એ તને ખબર, બસ મારી બાનો એક જ હોય, એ તને ખબર ન પડે, મેં કીધું ને તારે એમ કરવાના. પણ ત્યારે આપણે માનતા હતા, તો વાત ઓલા વૈષ્ણવની કરતા હતા. પણ જે પધાર્યા એટલે ઓલા બેનને તો બધા આગળ કર્યા ને હાથમાં ગુલાબની પાંદડીઓ આપીને, આવો 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 તમે આવો, આમ તેમ. આપણે પાછળ ઉભા રહ્યા, કારણ આપણે આવતી નાના ને આપણે બધી બહુ, ઘરે અમારે તો બધું કળશ ભરવાના હોય ને ગુરુદેવનો પ્રાગટ્ય ઉત્સવ હોય ને બધો આનંદ છે, બધું જોયેલું. પણ અહીંયા નવા હતા, અહીંયા ગુજરાત ને સૌરાષ્ટ્રમાં બધું ફેર પડે. પછી ઓલા બેન જે પધાર્યા એટલે શું બોલે, સદગુરુ દેવ કી જય. જે વચનામૃતમાં પહેલા શબ્દો કયા, ગુરુ સદ જ હોય, મર્યાદામાં સદગુરુ બોલાય. આપણો તો ગુરુ વલ્લભનો વંશ છે, એ સદગુરુ કહેવાની જરૂર જ નથી. સદગુરુ કેવા હોય, જે શિષ્ય પ્રથા હોય કે આ ગુરુ પછી આનો શિષ્ય, એનો પછી શિષ્ય, એ બધું સદગુરુ એમાં હોય. આપણે તો વલ્લભનું બિંદુ અમારામાં બિરાજે છે, એટલે આવું કોણ બોલે. પછી ઓલા બેન તો ભૂંટા પડ્યા. પછી એમને ત્યાં પ્રસાદ લેવાનો હતો, એટલે મેં પછી ઓલા બેન જે મને લઈ ગયા હતા ને, મેં કીધું હું મારો દીકરો જાય છે, કીધું મારા પ્રસાદ, કારણ કે આપણને કીધા વિના ગયા હોય એટલે પ્રસાદનું. ઓલા બેન જેને ઘરે મનોરથ હોય એ દોડતા, ના હો બેન, દીકરા તાર જવાય ને, એ 60 વર્ષના, ત્યારે હું તો પરાણે 22-23 વર્ષની જ. મેં કીધું ના, હું તો મને આનંદ આવે ને, અમે વૈષ્ણવ છીએ, અમારા ઘરે આ બધું, અમારા રાજકોટમાં તો મેં આવા બધા મનોરથ ને, એટલે અહીંયા મને બહુ અતરું લાગતું હતું. તો આ બેને મને એમ કીધું કાંઈ વાંધો નહીં, તને નથી કીધું, તું તારા હાલ. તો મેં તો મને બહુ આનંદ, હું પ્રસાદ નહીં લો. એ કે તો મારા ઠાકોરજી મારા પર અપ્રસન્ન થશે. પછી હું ઓલા બેનની બાજુમાં જ બેઠી, ત્યાં તો પલોઠી વળાતો, નીચે બેસાતો, આ વરસથી દેવાઈ ગઈ છે હાવ તબિયતની. એટલે મેં કીધું તમારે બ્રહ્મ સંબંધ કોનું છે? મને કે એવું ન હોય, આપણે બધા માનીએ છીએ. એટલે એના ગળામાં કંઠી હતી ને કાળો દોરો હતો. એટલે મેં કીધું આ કાળો દોરો, એ તો અમે દર પૂનમ ભરવા જઈએ છીએ અંબાજી, એટલે દોરો કંઠી. એ કે મને એક બેને નામ પમાવી દીધું એટલે કંઠી પહેરું છું. મેં કીધું તો જ સદગુરુ દેવ કી જે બોલાય. ત્યારે આપણે તો આવા જ હતા, કઈ કોઈનું એવું સાચું હોય એટલે કઈ જ દેવાનું. મેં તમે સદગુરુ દેવ કે જે બોલ્યા એટલે હું સમજી ગઈ કે તમે મર્યાદા માર્ગી છે. તો ઓલા જે બેનના ઘરે મનોરથ હતો એ પીરસવા આવ્યા, એટલે મને કે સાચી વાત છે તારી. મેં તો તમે તો ઓળખાણ કરાવતા હતા, બહુ ભગવદીય છે ને આ તો. મેં કીધું આમને બ્રહ્મ સંબંધ નહીં કે હે? મેં કીધું હા, આજની તારીખ સુધી બેન દેખાડા નથી. તો વંચકોથી દૂર રહેવું. એમની ભાષા, એમની બોડી લેંગ્વેજ, એમની રહેણી કહેણી કઈ જ દે તમને કે આ વૈષ્ણવ નથી. અને જે વૈષ્ણવ ન હોય ને એને નેતા બનવું બહુ ગમતું હોય. અહીંના કદમના પાન પડ્યા દોના જેવા હોવાથી દોના કદમ કહેવાય છે. શ્યામ તમલના વૃક્ષ પણ છે, શ્યામ ઢાકતર છાક આરોગત વગેરેમાં લીલા પ્રસ. હમણાં આપણે કહ્યું ને છાક આરોગ્ય, તો આ એના પરથી કીર્તન છે, શ્યામ ઢાકતર છાક આરોગત. બોલો વલ્લભાથી હરિરાય વાંગ મુક્તાવલી. તા નાવિદ્ય મધ્યનું સંગબદ્ધધિય સ્વામાત્મ મદત મે થેદમ યથા સમોધો મુનિયો અબ્ધિતોએ નદ્ય પ્રવિષ્ટા ઇવ નામરૂપે. ગુજરાતી. જેમ સમુદ્રમાં પ્રવેશ કરતી નદીઓ પોતાના નામરૂપને જાણતી નથી, અને જેમ સમાધિમાં મુનિઓ પોતાના નામને તથા રૂપને જાણતા નથી, તેવી રીતે પ્રેમ વડે કરીને મારામાં જેની બુદ્ધિ બંધાયેલી છે તેવી તે ગોપિકાઓ મારા સિવાય બીજું કાંઈ પણ જાણતી નથી. કોઈ પણ નદી હોય, ગંગા હોય કે કાવેરી હોય કે જે નદીઓ સમુદ્રમાં મળી જાય, પછી જળ જુદું રાખે છે કે હું ગંગા છું, હું કાવેરી છું, હું બ્રહ્મપુત્રા. સમુદ્રમાં મળી એટલે સમુદ્ર થઈ ગઈ. જળ શેનું થઈ ગયું? સમુદ્રનું. ઓળખાય કેવી રીતે? સમુદ્રનું. ખારાશ આવી જાય છે, પોતાનું મીઠાપણું છોડી દે છે, પણ છતાં એનો પતિ છે તો મળે છે શેમાં? સમુદ્રમાં. પોતાનું અસ્તિત્વ ભૂલી જાય છે, પોતાનું જળ પણ ખારું કરી દે છે,
પોતાનું નામ ભૂલી જાય છે, રૂપ ભૂલી જાય, સ્વરૂપ ભૂલી જાય છે અને સમુદ્ર થઈ જાય છે. પછી એ સમુદ્રનું જળ કહેવાય, પછી ગંગા જળ નથી કહેવાતું. જેવી રીતે મુનિઓ તપ કરતા હોય તો રાફડાના રાફડા થઈ જાય, પોતાનું નામ ભૂલી જાય, રૂપ ભૂલી જાય. તો ઋષિ મુનિઓ તપ કરતા પોતાના નામને, રૂપને, જ્ઞાતિને બધું ભૂલી જાય છે, તન્મય થઈ જાય તપ કરવામાં. કોને મેળવવા? પ્રભુને. એવી રીતે ગોપીઓ પણ મારા માટે એટલી બધી તન્મય થઈ જાય કે પોતાની જાતને ભૂલી જાય છે, મારા મય થઈ જાય છે. એને ક્યાંથી આવી શું કરવાનું, બસ કૃષ્ણ સિવાય એને શેમાંય રસ નથી. તો આવા પરમ પવિત્ર પ્રેમાત્મિકા ભક્તિની પરાકાષ્ઠા પ્રાપ્ત કરનાર ગોપીજનોમાં કામનો લેશ પણ કેવો મહાન અયોગ્ય છે. કોઈ કામની વાતો કરતી હોય કે દાર આગળ છે ને બીજી સ્ત્રીઓ ના, પ્રભુમય થઈ જાય છે, ભૂલી જાય છે હું ગોપી છું. એનું પ્રગટ પ્રમાણ આપ્યું. વેણુનાદ કરીને ઠાકોરજીએ બોલાવી અને લઘુરાસ કર્યો તો બધાને સૌભાગ્ય મદ આવ્યો કે આહા, અમે કેવી દેખાવડી ડપ્પાવડી, પ્રભુ અમારી સાથે રાજ કરે છે, પરબ્રહ્મ પરમાત્મા ઈશ્વર. ઠાકોરજી કે આપણને બધું પોસાય, અભિમાન ગમે નહીં. ઠાકોરજી અંતર ધ્યાન થઈ ગયા અને ગોપીઓ બધી ગોતા ગોતા રસ્તામાં પછી તો એવી થઈ ગઈ, કોઈ કે હું નાગદમન લીલા કરું છું તો એક ગોપી ઉપર બીજી ચડીને આમ તાતા થઈ કરીને નોલું કરે, બીજી આમ ગિરાજ ધારણ કર્યો કે હું તો ગિરાજ ધારણ, કૃષ્ણમય બની ગઈ, ભૂલી ગઈ કે હું ગોપી છું. આવી ગોપીઓમાં તમે કામની અપેક્ષા કેવી રીતે રાખો? ખરાબ વિચાર આવે જ કેવી રીતે? જેનામાં પોતામાં આવા બધા અવગુણ હોય ને એને આ બધું દેખાય. બાકી ગોપીઓમાં કામ છે. આ તો વેદની રૂચાઓ છે, વેદની શ્રુતિઓ છે, બધી શ્રુતિ રૂપા છે, ઋષિ રૂપા છે, નિત્ય સીધા છે. માટે પુષ્ટિ માર્ગમાં સમસ્ત વિષયનો ત્યાગ કયો એ જ યોગ્ય છે. બોલો વલ્લભાધીશ કી, વલ્લભાધીશ કી. દયારામભાઈના ચંદ્રાવાલા 12મું ચંદ્રાવાલું ચાલે છે. 9 પ્રહલાદની ભક્તિ અને 10મી પ્રેમ લક્ષણા ભક્તિ, ઉત્તમમાં ઉત્તમ પ્રેમ લક્ષણા ભક્તિ. એનું વિવરણ આપણે આગળ કરીએ છીએ. ગોપીજનોને પ્રભુનો વિયોગ સહન થતો નથી. જ્યારે વનમાં પ્રભુ ગોવાળિયાના ગાયોની સાથે જતા ત્યારે એક સ્થાનમાં બેસી સૌ એકત્રિત થઈ અને વનલીલાનું અવગાન કરતી આ ગાન કરતા પોતે વનવાસીઓ કરતા હીન ભાગી આપણે છીએ એમ કહેતા, જેમ કે વેણુ ગીત, યુગલ ગીત વગેરે રોજ રોજની લીલાનું ગાન કરી એ સમય વ્યતીત કરતી. પ્રભુ વનમાં જાય ત્યારે બધા ભેગા થઈ અને વૃક્ષ નીચે બેસતા, પ્રભુના જ ગુણાનુવાદ કરે. સાંજે પ્રભુ ગ્વાલબાલ સાથે ગાયોને લઈને વ્રજ પધારતા ત્યારે આનંદમય વાતાવરણ બની જતું. સુખમય પ્રભુનું ગોરજ મંડિત મુખારવિંદે જોઈને પોતપોતાને સ્થાને જતી પ્રાતઃકાળ બ્રહ્મ મુહૂર્તમાં દધી મંથન વખતે નેત્રાથી બંને હાથની ચૂડીઓમાં ખણખણાટ સૂર પુરાવતો અને નંદનંદનનું ગાન કરતા કરતા દધી મંથન કરાતું આહલાદ ભર્યું વાતાવરણ સર્જાઈ જતું. આમ સવારથી સાંજ સુધી ઘરકામ કરતા કૃષ્ણલીલાનું ગાન તેમના મુખથી અવિચળ ધારા રૂપે વહેતું રહેતું, જે ગોપીજનોએ પોતાનું સુખ ક્યારેય પણ વિચાર્યું નથી. બોલો વલ્લભા. શ્રી વલ્લભાધીશ. સુબુદ્ધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય અને સ્પર્શ કરવો આપણા બસ એ વાત નથી. હવે આવ્યું વિદાયની વેળા. આ પ્રમાણે સામાન્ય રીતે બધાના સુખનું નિરૂપણ કરી સ્નેહ સુખનું નિરૂપણ કરવા ભગવાનની વિદાય વેળાએ જે ઉત્સવ થયો તેનું વર્ણન અધ્યાયની સમાપ્તિ સુધી થાય છે. પહેલા પાંડવોનો, ખાસ કરીને પાંડવ કુળની સ્ત્રીઓના પ્રતિભાવનું વર્ણન કરે છે. ઉષિત્વા હસીનાપુરે માસાન કતિપયાન હરિ સુહૃદામ ચ વિશોકાય સ્વસુઃ પ્રિયકામ્યયા આમંત્ર
ચાભ્યનુज्ञात परिष्वज्यात अभिवास्वच आरुरोह रथम कैसित परिस्यकोतिम પીવાપિતો. અર્થ ભગવાન પોતાના સંબંધીઓને થયેલા શોકની નિવૃત્તિ માટે પોતાના બેન સુભદ્રાનું પ્રિય કરવાની ઈચ્છાથી કેટલાક મહિના હસ્તિનાપુરમાં રહ્યા. પછી દરેકની રજા લઈને પોતાના ફોઈબા કુંતીજી વગેરેની આજ્ઞા મેળવીને અર્જુન વગેરેને મળીને યુધિષ્ઠિરની રજા લઈ રથ ઉપર બિરાજ્યા. નકોળ સહદેવ વગેરે જે ભગવાનથી નાના હતા તેમણે ભગવાનને નમસ્કાર કર્યા. કારિકા વૃથેવ જીવનમ લોકે ભક્તિ જ્ઞાનોત્સવે વિના કૃષ્ણે કથા ન ચિત્તત્વમ મુક્તેર્યાતમ. કારિકા એક. અર્થ ભક્તિ અને જ્ઞાનથી કરેલા ઉત્સવો વિનમાં લોકમાં જીવવું વ્યર્થ છે. કેવું સરસ કીધું. ભક્તિ અને જ્ઞાનથી કરેલા ભક્તિના ઉત્સવ ન કરો ને, લૌકિક જ કરો ને, લૌકિકમાં તમને આજે છે ને કાલે ન હોય એ વ્યક્તિ, પણ અલૌકિક તો આ વખતે નંદ ઉત્સવ તો આવતા વર્ષે હોય જ, આ વખતે હોળી ખેલ તો આવતા વર્ષે હોય જ. તો અલૌકિક ઉત્સવ કરો. લૌકિકમાં તો હવે આજે દીકરો આવ્યા છે ને કાલે અમેરિકા હોય, તો અલૌકિક નિત્ય છે, લૌકિક અનિત્ય છે. શ્રી કૃષ્ણમાં અનન્ય ભાવે પરોવાયેલા ચિત્તવાળા હોવું એ મુક્તિથી પણ અધિક છે. આપણે તો મુક્તિ માગતા હતા, પ્રભુમાં આપણું ચિત્ત પરોવાયેલું એ જ આપણી મુક્તિ છે. 7મા શ્લોકમાં હસ્તિનાપુર કહ્યું છે એ ત્રીજી વિભક્તિના પ્રત્યેનો લોપ કર્યા વગર થયેલો સમાસ છે. હસ્તિનાપુર કહ્યું છે એ ત્રીજી વિભક્તિના પ્રત્યેનો લોપ કર્યા વગર થયેલો સમાસ છે. હસ્તિના એટલે હસ્તીએ નિર્માણ કરેલ પુરમ. હસ્તી એટલે શું? હાથી. હાથીએ નિર્માણ કરેલ પુરમ એમાં મધ્યપદનો લોપ થવાથી હસ્તિનાપુર શબ્દ થાય છે. હસ્તી રાજા હતો. હસ્તીના સંબંધવાળું અપ્રત્યય લાગતા હાસ્તિન થયું, માટે હસ્તિનાપુર છે. હસ્તિ નિર્મિતે પુરે વાસસ્થ દ્રશ્યાયામ વિમુક્તે નિરંતર સ્થિત્યામ તો ભૂમિ મુક્તિ પ્રદેતિ ચ. કારિકા 2. અર્થ હસ્તીએ નિર્માણ કરેલા શહેરમાં એના વંશજોની મુક્તિ માટે ભગવાને નિવાસ કરેલો, પણ ભગવાન જ્યાં નિત્ય બિરાજે તે મથુરા વગેરે મુક્તિ આપનારા છે. બોલો વલ્લભાદ. શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત. चंद्र सरोवर पे सुरभर मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिलछू कुंड पे कृष्ण राशि के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्भुजदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. ब्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભ ચંદ્ર છટાવીન સમજુગ માય અંધેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. साधन और नहीं आकली में जासु हो निवेरो. सूर्य का कहे द्विविध आंधरो, बिना मोल को
ચેરો ભરોસો દ્રઢ એના ચરણના, દ્રઢ એના ચરણના, દ્રઢ એના ચરણના કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.